વડોદરા શહેરના કારેલીબાગમાં કાશીબેન ગોરધનદાસ પટેલ ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે દીપક મેડિકલ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ કાશીબેન ગોરધનદાસ પટેલ ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે આજે મેડિકલ કેર ટ્રસ્ટના દીપક મેડિકલ સેન્ટરનું ઉદ્ઘાટન દીપક ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન દીપક મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ તબક્કે પ્રમુખ સુરેન્દ્ર જોશી, સેક્રેટરી ડોક્ટર હિતેશ દેસાઈ, મેડિકલ ડિરેક્ટર ડોક્ટર જગદીશ પટેલ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં સુરેન્દ્ર જોશી દ્વારા સ્વાગત બાદ ડોક્ટર જગદીશ પટેલે પ્રોજેક્ટ રિપોર્ટ રજૂ કર્યો હતો, જ્યાં કાર્યક્રમના મુખ્ય ઉદ્ઘાટક દીપક મહેતાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું, જ્યારે ડોક્ટર હિરેન ભટ્ટની આભાર વિધિ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો। આજે 15 કરોડના ખર્ચે નવીન પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ, પીડિયાટ્રિક વોર્ડ્સ, ડિલક્સ રૂમ્સ, 5 જાતના મોડ્યુલર ઓપરેશન થિયેટર, ઓપરેશન પછીના રિકવરી વોર્ડ વગેરેનો નવી જગ્યાએ સ્થાપના કરવામાં આવી છે, જેનું આજે ઉદ્ઘાટન દીપક ગ્રુપ ઓફ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર દીપકભાઈ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું છે। બાળકોને પોસાય એ રીતે અને જે ગરીબ બાળક હોય એને તદ્દન ફ્રી સારવાર આ જગ્યાએ આપવામાં આવે છે। 30% બાળકો લગભગ તદ્દન ફ્રી સારવાર મેળવે છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।